નમસ્કાર મિત્રો 2017ની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે અને દરેક પક્ષ પોતપોતાની જીતની તૈયારીઓ કરી રહ્યા છે, પણ આ બધા પક્ષોનો પક્ષ પલટો કરી નાખે ને એવો એક પક્ષ મારી પાસે છે અને એ છે ગુજરાતની 50% વોટર્સ એટલે કે મહિલાઓ. જી હા મિત્રો, આપણા ગુજરાતમાં 50% વોટર્સ મહિલાઓ છે. એ મહિલાઓ કે જે આખા ઘરનું મેનેજમેન્ટ એક મોટી કંપની ચલાવતી હોય ને એવી રીતે કરે છે. કંપનીના એમડી થી લઈને પટ્ટાવાળા સુધી બધી જવાબદારી પોતે એકલા હાથે નિભાવે છે અને એ બધું જ એ મહિલાઓનો અવાજ સાંભળવા માટે આપણે આજે અહીંયા આવ્યા છીએ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારના દેવર્થ બંગલોમાં. ગીતાબેનના ત્યાં કીટી પાર્ટી ચાલી રહી છે, તો સાંભળીએ એ મહિલાઓનો અવાજ અને એ લોકો શું કહી રહ્યા છે 2017ની ચૂંટણીને લઈને. હેલો, કેમ છો ગીતાબેન? બસ મજામાં એકદમ. બોલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે ગીતાબેનના ઘરે જ્યાં ચાલી રહી છે કીટી પાર્ટી. આ બધા પોતપોતાની વાતો અને પોતપોતાના પ્રોબ્લેમ્સ અંદરો તો શેર કરી જ રહ્યા છે, પણ આપણે આજે એ જાણવાનું છે કે 2017ની ચૂંટણીને લઈને આ બધી મહિલાઓનો શું મત છે અને એ માટે આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ ડોક્ટર શીતલ શાહ. તો સૌથી પહેલો પ્રશ્ન હું તમને કરીશ કે 2017માં કયો પક્ષ ગુજરાતની સરકાર રચશે? એનો જવાબ આપશો. ભાજપ જ. ભાજપ કેમ? દરેકમાં પહેલાની સરકાર કરતા ઘણા બધા ચેન્જીસ થયા છે, જેવા કે સ્વચ્છતા અભિયાન છે, જનધન યોજના છે, ગરીબો માટેના જે ચેન્જીસ છે, કે પછી છોકરીઓ માટે આજકાલ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, એટલે એટલીસ્ટ આટલા, અને ડિમોનેટાઇઝેશન જે થયું એ પણ બહુ જ સારો. એટલે ઓલ ધ સ્ટેપ્સ જે ભાજપ સરકારે લીધા છે તે બધા જ નવા સ્ટેપ્સ છે. અચ્છા, એટલે શીતલબેનનું કેવું એવું છે કે જે નોટબંધીનો નિર્ણય હતો એ બહુ સારો પુરવાર થયો છે. આ માટે તમારું શું કહેવું છે? સૌથી પહેલા તમે તમારું નામ કહો. ડોક્ટર દેવાંગીભાઈ. હા, તો દેવાંગીબેન, તમારું પણ શું એવું માનવું છે કે નોટબંધીનો જે નિર્ણય હતો જે ભાજપ સરકારે લીધો એ ખરેખર સારો સાબિત થયો છે અને ખાસ કરીને મહિલાઓ માટે? હા, 110% બહુ જ સરસ નિર્ણય લેવાયો છે. એનાથી કરપ્શન રેટ ખાસો એવો ઘટી જશે અને મહિલાઓ માટે તો ડેફિનેટલી બેનિફિટ થશે. જો નેશન માટે બેનિફિશિયલ હોય તો મહિલાઓ માટે ચોક્કસ થશે. ચોક્કસથી. તો શું તમે 2017માં ઈચ્છો છો કે ગુજરાતમાં ભાજપ સરકાર આવે? 100%. શું કારણ? શું તમારું શું કારણ? શીતલબેને તો એમનું પર્સનલ રીઝન આપ્યું, તમારું પણ જે પ્રમાણે મેમે કીધું એ રીઝન્સ તો છે જ, પણ સાથે આપણે જોઈએ તો કમ્પેર ટુ બીજી બધી સિટીમાં ગુજરાતમાં સેફટી બહુ જ ઘણી છે. આ વાત બહુ જ સાચી કીધી છે કે ગુજરાતમાં સેફટી છે. આ પણ મહિલાઓનો એક મેઇન પોઈન્ટ આપણે કહી શકીએ. તમને એવો ચાન્સ મળે કે તમારે કંઈક એવો બદલાવ લાવવો છે જે હજુ સુધી અત્યાર સુધી જેટલી પણ સરકારો આવી છે એ નથી લાવી શકી, તો એવો કયો બદલાવ તમે લાવો? એકચ્યુઅલી મને પૂછો તો હું એ બદલાવ લાવું કે આપણે જે રૂરલ એરિયાઝની અંદર જે એકદમ નાના જે પોતાના વ્યવસાય ધરાવતી મહિલાઓ છે એને પોતાને ખબર નથી કે ગવર્મેન્ટે પોતે એક પોર્ટલ બહાર પાડેલું છે કે એ લોકો એ પોર્ટલ થ્રુ પોતાનો જે વ્યવસાય છે એનું માર્કેટિંગ કરી શકે અને ઇટ્સ ફ્રી ઓફ કોસ્ટ. તો આઈ થિંક ઘણી બધી એવી પણ મહિલાઓ છે જેને હજી પણ ખબર નથી કે ગવર્મેન્ટે આ પોર્ટલ બહાર પાડેલું છે, તો એ મહિલાઓને એના વિશે અવેરનેસ મળે અને પોતે પોતાનો જે વ્યવસાય છે એ પણ વધારે સારી રીતે લોકો સુધી પહોંચાડી શકે. આ ક્યાંક એક માઇનસ પોઈન્ટ છે કે જે મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ઘણા બધા લાભ લાવે છે, પણ ઘણી બધી મહિલાઓને ખબર જ નથી હોતી કે આટલા બધા લાભ અને આટલી બધી યોજનાઓ હોય છે. તો મેઇન પોઈન્ટ એ છે કે મહિલાઓને વાકેફ કરો કે આપણા ગુજરાતમાં આટલી બધી યોજનાઓ છે મહિલાઓ માટે અને આટલા બધા લાભ છે. જો એને ખબર હશે તો એ લાભ લઈ શકશે. તમે શું ઈચ્છો છો કે 2017માં કયો પક્ષ આવશે ગુજરાતમાં? હા, 100% હું એવું ઈચ્છું કે ભાજપ સરકાર જ આવવી જોઈએ. વાંચીલી બેન, શું તમે પણ એવું ઈચ્છો છો કે 2017માં ગુજરાતમાં ભાજપ સરકાર આવે? 100% હું ઈચ્છું છું અને આવશે જ. એનું કારણ શું?
એનું કારણ એ છે કે જો ગુજરાતના પ્રોગ્રેસની વાત કરીએ દરેક એક્સપેક્ટમાં, અને એઝ અ ડૉક્ટર જો હું વાત કરું તો જ્યારે આપણે યુથની વાત કરી રહ્યા છીએ કે યુથ જે છે એ કોઈ પણ સ્ટેટના પ્રોગ્રેસ માટે એક સંપત્તિ છે. તો જ્યારે ન્યુટ્રિશનની વાત કરીએ, અર્બન એરિયાઝમાં તો બરાબર છે, પણ રૂરલ એરિયાઝ જે છે એમાં જ્યારે ન્યુટ્રિશનની વાત કરીએ તો જે બાલભોગ યોજના જે છે સરકાર દ્વારા જે છે એમાં ડે મિલ આપવામાં આવે છે. માલ ન્યુટ્રિશનના જે કેસીસ છે જે રૂરલ એરિયામાં વધારે જોવા મળે છે, તો એના માટેના જે પૂરતું ન્યુટ્રિશન છે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તે ખૂબ જ સરસ એક યોજના છે. એ ઉપરાંત બીજી ઘણી બધી યોજનાઓ કે જે વુમન એજ્યુકેશન સાથે જોડાયેલી છે, વુમન એમ્પાવરમેન્ટ સાથે જોડાયેલી છે. અને બીજું એક સરસ ચેન્જની વાત કરું એઝ અ ડૉક્ટર તો જે મેલ ફિમેલનો સેક્સ રેશિયો છે એ કેટલો હેલ્ધી છે કે બેટી બચાવો જ્યારથી ભાજપ સરકાર, અને એમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી 2001થી 2014 સુધી, ત્યારે આ બેટી બચાવો જે અભિયાન છે આઈ થિંક એ અત્યાર સુધી એમનું બેસ્ટ પગલું કહી શકાય કે દીકરીઓ જે છે ખરેખર એ જ આ દેશની જે છે સંપત્તિ છે. તો એમનો જે સેક્સ રેશિયો છે હવે હેલ્ધી બન્યો છે, અને એટલું જ એવું નહીં કે એમના જન્મ પૂરતું જ, પણ એ પછી પણ એમને પૂરતું એજ્યુકેશન મળે અને પોતાના પગ પર ઊભી રહી શકે, એ સ્વાવલંબી બને. તો મારા મતે આટલા બધા જે હેલ્ધી ચેન્જીસ આવ્યા છે તો આ ચેન્જીસ જે છે એ કન્ટિન્યુ રહે. એટલે આ તો તમે જે રીતે કહી રહ્યા છો ઇટ મીન્સ નરેન્દ્રભાઈ મોદીનો બેટી બચાવો બેટી પઢાઓ વાળી જે યોજના છે એ દરેક મહિલાને ક્યાંક ટચ કરી ગઈ છે. અને એમ પણ કહેવાય છે ને કે મહિલાઓ સ્ત્રી બહુ લાગણીશીલ હોય, તમે એની લાગણીઓને જો ટચ કરી જાઓ ને તો તમે જીતી જાઓ. એટલે તમારું એવું ક્યાંક માનવું છે કે મોદી સરકારે ક્યાંક મહિલાઓની લાગણીઓને ઓળખી ગઈ છે. અને મારું બીજું એવું કહેવું છે કે સરકારે તો ઘણા બધા સારા ચેન્જીસ લાવ્યા છે, ઘણી બધી યોજનાઓ છે જે ફોલો પણ થઈ રહી છે, પણ એ સિવાય એઝ અ નાગરિક દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી ગણે, જેમ કે સ્વચ્છતાની વાત હોય કે કોઈ પણ એક સારા પગલાંની વાત હોય, તો એઝ અ નાગરિક આપણે પણ આપણી ફરજ સમજીને વસ્તુ કરીએ તો એ જે કામ છે ખરેખર સફળ થઈ જાય. સરકારના પૂરતા પ્રયત્નો છે, મેં તો આટલા વર્ષોમાં જોયું છે કે દરેક જે નવી યોજના છે એને સફળ રીતે ચલાવી પણ રહ્યા છે, પણ એઝ અ નાગરિક આપણું પણ થોડું યોગદાન હોય. જો આપણે આટલા બધા એક્સપેક્ટેશન રાખતા હોય કે આવનારી સરકાર આવી હોવી જોઈએ, તેની સાથે થોડીક આપણે આપણી ફરજોનું પણ ધ્યાન રાખીએ તો એને શું સાથે મળીને ચાલીએ. આ બહુ સરસ વાત કરી તમે કે સરકાર તો પોતાની યોજનાઓ લાવે છે, પણ એ યોજનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે આપણે પણ એક જાગૃત નાગરિક પુરવાર થવું ખૂબ જરૂરી છે. એ સ્વચ્છતા અભિયાન હોય કે કોઈ પણ યોજનાઓ હોય. બહુ સાચી વાત છે. હવે વાત કરીએ તમારી સાથે. તમારું નામ? હું નંદિની રાવલ. નંદિનીબેન, તમને મારો પ્રશ્ન એ છે કે આપણે અત્યારે કહીએ છીએ કે આ સદીમાં સ્ત્રી અને પુરુષ બંને સમોવડિયા છે, સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે, અને એ ખરેખર સાબિત થયું છે. ક્યાંક એવું પણ બન્યું છે કે કદાચ પુરુષ કરતા 2-3 ડગલા આગળ નીકળી ગઈ છે. પણ આ વાત બધા, આખો સમાજ, આખો દેશ સ્વીકારે છે ખરા? મારી દ્રષ્ટિએ અડધો સમાજ સુધર્યો છે, સ્વીકારે છે, પણ બધા હજી થોડોક પુરુષ પ્રધાન સમાજ છે, એ 100% છે. જો હું એવું કહું તો જે બધા ચેન્જીસ કીધા કે બેટી બચાવો, ચલો વિકાસ, બહેનો ભણે છે, આટલી બધી આગળ આવે છે, નો ડાઉટ પુરુષોનો સપોર્ટ છે. હું મારા હસબન્ડની વાત કરું તો એમના સપોર્ટથી જ હું ઘણી બધી કક્ષાએ હું બધા ફિલ્ડમાં કામ કરું છું, પણ બધાને એટલો સપોર્ટ નથી મળતો. અને હું ખરેખર જો વિકાસ ઈચ્છું ને તો સરકારમાં 50% સીટ બહેનોની હોવી જોઈએ. નંદિની મને બહુ સરસ વાત કરી કે સરકારમાં 50% મહિલાઓ હોવી જોઈએ. આ એક મુદ્દો છે મહિલાઓનો. કારણ છે કે આપણે જોઈએ છે કે છોકરીઓ અત્યારે છોકરાઓ કરતા વધારે ભણે છે. છોકરીઓ એટલી હોશિયાર છે દરેક ફિલ્ડમાં. જુઓ, કોઈ છોકરીઓ લેડીઝ કોઈ ફિલ્ડમાં પાછી નથી. એ પાયલોટ પણ બને છે, એન્જિનિયર પણ બને છે, ડોક્ટર પણ બને છે. મારી બંને દીકરીઓ ડોક્ટર છે, બંને એમના ફિલ્ડમાં ટોપ પર છે. આ બધું જ કરવાની સાથે સાથે ઘર પણ સંભાળે. યસ, ઘર પણ સંભાળે છે. એટલે જો આપણે એવો દાવો કરતા હોય કે સ્ત્રીઓ આટલી બધી આગળ છે, જો એ ભણે છે, ગણે છે, આટલી બધી પુરુષ કરતા પણ હવે તો હું તો કહું છું આગળ નીકળી ગઈ છે, તો પછી સરકારમાં 50% સીટ બહેનોની હોવી જ જોઈએ. આ વાત સાથે હું પણ સમજ છું. શું આપણે બધા સહમત છીએ? યસ. હવે આપણે આગળ જઈએ. તમારું નામ? સેજલબેન, તમને મારો એક પ્રશ્ન એ છે કે આ બધાએ કહ્યું કે 2017ના ઇલેક્શનમાં ભાજપ સરકાર આવી જોઈએ, અને એ બધાના પ્લસ પોઈન્ટ પણ કયા અને માઇનસ પોઈન્ટ પણ નંદિનીબેને જેમ કહ્યું કે 50% મહિલાઓ હોવી જોઈએ. હવે તમને મારો એ પ્રશ્ન છે કે જો તમે શું ઈચ્છો છો? ગુજરાતમાં શું બદલાવ થવો જોઈએ? ગુજરાતમાં ઘણી વખત તમે પહેલા તો તમે શું કરો છો?
એટલે હું અત્યારે હાઉસવાઈફ છું અને સોશિયલ વર્કર છું. અને જ્યારે 2000થી ભાજપ સરકાર મોદી સરકાર આવી છે ત્યારથી એમને સ્વચ્છતા ઉપર ઘણો ભાર આપ્યો છે. એ એમને ઘણું જ સારું પગલું લીધું છે. પણ સામે સામે હું એવું ઈચ્છું કે પ્રજામાં પણ આમ જનતામાં પણ અવેરનેસ હોવી જોઈએ. અને એ અવેરનેસ જ્યારે આવે કે ત્યારે એ લોકોએ કડક દંડની યોજના રાખવી જોઈએ. ધારો કે જાહેરમાં કોઈ જેન્ટ્સ પાનની પિચકારી મારતા હોય તો એ વખતે એની ઉપર દંડનું કાનૂનમાં એવી હોવી જોઈએ જોગવાઈ કે તાત્કાલિક દંડ લઈ લેવો જોઈએ. તો પછી એ ગંદકી આગળ વધતી અટકે. સરકાર તો એક મેરા ભારત મહાન ભારત સ્વચ્છ ભારત બધું કરે જ છે, પણ સામે સામે આમ જનતાનો પણ સહયોગ હોવો જોઈએ કે સ્વચ્છતા માટે એ લોકો આગ્રહી હોવા જોઈએ. અને ધારો કે બીજું કોઈ પણ ગંદકી કરતું હોય તો કોઈ એને અટકાવી શકે. એના માટે તો આપણે પણ એક જાગૃત નાગરિક બનીને આપણી સામે જો કોઈ પાનની પિચકારી મારે તો આપણે પણ ઊભા રહીને થોડોક આપણો ટાઈમ બગાડીને એને અટકાવવો જોઈએ કે ભાઈ. હા, અને જાહેરમાં કચરો પણ ના નાખવો જોઈએ. ઇવન અધરવાઇઝ અમુક એરિયામાં તમે જોજો કે ઘરના રિનોવેશન થતા હોય છે તો 15 થી 20 લાખ રૂપિયા ઘરના રિનોવેશનમાં એ લોકો ખર્ચે છે, પણ જે ઘરનો વેસ્ટ બહાર પડ્યો હોય છે એ 1000 રૂપિયા ઉપડાવવાની ખર્ચો કરીને તસદી લેતા નથી. તો એના માટે કડકમાં કડક કાનૂની જોગવાઈ હોવી જોઈએ. એ લોકો સારા કાર્ય કરે છે પણ એનું ફોલોઅપ પણ જોઈએ જ. બરાબર એનું ફોલોઅપ પાછળ કરવું જોઈએ. જે કોર્પોરેટર છે એમને પણ પોતાના એરિયામાં રાઉન્ડમાં નીકળવું જોઈએ કે અમારા એરિયામાં શું થઈ રહ્યું છે. અને દંડની કે શામ દંડ બધાની નીતિ જોઈએ તો જ આ વસ્તુ શક્ય બનશે. એકલા સરકારથી આ વસ્તુ શક્ય નહીં બને. સરકારથી શક્ય નહીં બને, એના માટે આપણે બધાએ પણ જાગૃત થવું પડશે. હવે આગળનો પ્રશ્ન તમને પૂછું છું. તમારું નામ? નવનીત છાબડા. તમને મારો એ પ્રશ્ન છે કે જેમ આપણે કહ્યું કે સરકાર ચૂંટણી આવે છે અને વાયદાઓ થાય છે. આપણે ઘણી વખત ચોમાસામાં જોતા હોઈએ છીએ રસ્તા પર હમણાં જ બનેલો રોડ હોય અને એટલા બધા ગાબડા પડી જતા હોય છે. અને તો એ બધા ઘણા બધા એવા પ્રશ્નો છે જે ચૂંટણી લક્ષી આપણે કહી શકીએ કે જે જ્યારે ચૂંટણી આવે છે, ઇલેક્શન આવે છે ત્યારે જ ઘણું બધું સરસ થઈ જાય છે અને ચૂંટણી જેવી જાય છે, જેવો કોઈ પણ પક્ષ જીતી જાય છે પછી ભૂલી જતા હોય છે. આ વાત સાચી? हाँ, होता है, लेकिन उसके लिए सरकार बहुत अच्छी है. सरकार पैसा इशू करती है, बहुत सी सब चीज़ें अच्छी हैं, लेकिन उसके लिए जो भी वो पैसा देती है, जिस काम के लिए देती है, जिस भी व्यक्ति को ये टेंडर या कुछ भी पास होता है तो उसका देख रेख होनी चाहिए ताकि वो पैसा सही जगह इस्तेमाल हो रहा है, उसका सही काम हो रहा है और ऐसा नहीं होने पे उनको पनिशमेंट मिलनी चाहिए. ये सब देखने के लिए कुछ ऐसे व्यक्ति होने चाहिए जो डिसिप्लिन होना बहुत जरूरी है ताकि कुछ भी गड़बड़ नहीं हो. એટલે તમારું કેવું એમ છે કે યોજનાઓ બનાવીને પછી ત્યાં અટકી ન જવાનું હોય, પણ એ પૂરું ના થાય ત્યાં સુધી એની પાછળ યોગ્ય કામ થવું જોઈએ. सामने व्यक्ति खड़े हो, देखते हो, निगरानी में काम होना चाहिए, सही तरीके से होना चाहिए ताकि कुछ भी गलत नहीं हो. અચ્છા, એટલે આ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી તમે એવું કહેવા માંગો છો કે સરકાર તો પોતાના કાયદાઓ અને યોજનાઓ જાહેર કરી દે છે, પણ એ યોજનાઓ આવતા 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 નીચેનો જે વર્ગ છે એ પ્રોપર કામ નથી કરતું. જે નીચેનો બધો વર્ગ છે કે જેઓ એ પોતાનું કામ प्रॉपरली परफेक्टली करवू જોઈએ એ નથી કરી રહ્યા. उसके लिए ये कि जो भी इंसान काम कर रहा है उसको उसके हिसाब से सैलरी मिलेगी तो वो ऊपर की इनकम नहीं करेगा और वो काम अच्छे से करेगा. मेन एक वो है कि उनको उनके योग्यता के हिसाब से सैलरी मिले. हाँ, क्योंकि उनको उनके योग्यता के हिसाब से सैलरी मिलेगी तो मानस अच्छी तरीके से काम करेगा और करप्शन भी कम होगा और जो भी काम होगा वो अच्छा होगा. लेकिन सैलरी की बात की तो जितने भी सरकारी कर्मचारी है उनका तो पगार अच्छा खासा बढ़ रहा है, अपने देख रहे हैं अभी. सही बात है, लेकिन उस तरह से वो जो भी है ये एक इंसान जो भी सैलरी भी तो वो मानस सोचेगा कि काम मुझे अच्छा करना है. ये आपने बोला, लेकिन ये जो पैसे है ना वो पैसे की भूख तो ऐसी है कि वो कभी मिटती ही नहीं है. इसके लिए एक कड़क जैसे मोदी जी हैं जिनको वो फेवरेट है, सभी के फेवरेट है और सरकार भी हम भी यही चाहते हैं कि वो ही आए. मेरे तो बहुत ज़्यादा फेवरेट है ताकि उनके इसमें सब कुछ ऐसा लगता है कि सेफ है. एक बेटी की माँ हूँ तो मुझे लगता है अहमदाबाद में बेटी घूम रही है तो बहुत सेफली वो 11 बजे भी आ रही है तो मुझे डर नहीं होता. ये दूसरी सिटी में नहीं है. कई मामलों में दंगे फसाद हर चीज़ से हम सेफ हैं तो चाहिए तो हमें वही, लेकिन उनके अंडर में जो काम करते हैं हमें हर चीज़ उनके हिसाब से उनको
करना चाहिए ताकि हर चीज सिस्टमेटिक। અચ્છા, એટલે મહિલાઓ ઈચ્છે છે કે મોદી સરકાર બને, પણ એ સરકારની નીચે જે નાના મોટા જે કર્મચારીઓ છે એ લોકોએ થોડું જાગૃત થવું ખૂબ જરૂરી બની રહ્યું છે. આગળનો પ્રશ્ન પૂછીએ. તમારું નામ? મારું નામ લીના જરદોશ. લીનાબેન, તમને હું પૂછું કે આ બધા તો મોદી સરકારની સાથે છે, આ બધા એમના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ પણ કયા, તો તમે શું આ અંગે કહેવા માંગો છો? મારા પણ ફેવરિટ મોદીજી જ છે અને હું પણ એવું ઈચ્છું છું કે એ નેક્સ્ટ ઇલેક્શન જ્યારે પણ હોય ત્યારે એ જીતે. આપણે બધા ક્યારના વાત કરી દઈએ છીએ કે મોદીજી આપણા ફેવરેટ છે, 100% વાત કે મોદીજી કામ પણ કરે છે, પણ શું મોદીજી એક છે, એ પીએમ બની ગયા, ગુજરાતમાંથી ગયા, તો ગુજરાત માટે હવે શું સેફ છે? મોદીજી ત્યાં કેન્દ્રમાં બેસીને શું ખરેખર આપણા ગુજરાત માટે હવે એટલા જ કાર્યો કરી શકશે? ગુજરાતમાંથી તો ખાલી ગુજરાત માટે જ કામ કરતા હતા, હવે દેશમાં રહીને બધા સ્ટેટ માટે બહુ સારું કામ કરે છે અને કરી શકશે. હા, એ બહુ સારું કામ કરે છે, આપણે બધા જાણીએ છીએ, પણ એમના કેન્દ્રમાં જવાથી ક્યાંક આપણા ગુજરાતને અસર થઈ? અસર ના કહી શકાય એને, પણ જેમ લોકોની જે પ્રજાની જે જાગૃતતા હોવી જોઈએ તે ઓછી છે, એના લીધે આપણને એવી ઇફેક્ટ દેખાય છે કે મોદીજી ગયા એટલે કંઈક ઓછું થઈ ગયું હોય એવું, પણ ખરેખર એવું નથી. હું તો ત્યાં સુધી કહીશ કે જ્યારે ઇલેક્શન આવે તો આપણને બધાને એમ કે સરકાર હવે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું એટલે દરેક જગ્યાએ કઈ મોદીજી ઝાડુ લઈને ના જાય, શૌચાલય બનાવ્યા એટલે કઈ દરેક જગ્યાએ મોદીજી બનાવવા ના જાય. તો એના માટે આપણે જ જવાબદાર છે કે આપણે એ બધી વસ્તુ સિસ્ટમેટિક કરવી જોઈએ. પ્લસ જ્યારે ઇલેક્શન હોય છે ને, હું તો વોટ આપવા, મારા એક વોટથી શું થવાનું છે, એટલે એમાં એ લોકો નથી જતા. 50%, 53% આટલું જ વોટિંગ થતું હોય છે. આપણે આપણા મતદાર, આપણા મતનો જે અધિકાર છે એના માટે સભા નથી, તો ત્યાર પછી તમને સરકાર પ્રત્યે કોઈ પણ ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. જ્યારે તમે વોટિંગ જ નથી કરતા તો તમને એના જે ફળ મળે છે તો એ તમને ના મળવા જોઈએ, અને તમે પછી એક્સપેક્ટ કરો છો કે આ થવું જોઈએ તે થવું જોઈએ, એ પણ એના સાથે હું સંમત નથી. એટલે એમની વાત એવી છે કે આપણને જે મત આપવાનો અધિકાર મળ્યો છે, જો આપણે આપણા અધિકારનો, મત આપવાના અધિકારનો જ ઉપયોગ નથી કરી રહ્યા તો પછી સરકારને ફરિયાદ કેવી રીતે કરી શકીએ? બહુ સાચી વાત કરી તમે. હવે પ્રશ્ન પૂછીએ આપણે જેના ઘરે આવ્યા છીએ એવા ગીતાબેનને. ગીતાબેન, કેમ છો? બસ મજા આવી. આ કિટી પાર્ટી ક્યારની ચાલી રહી છે ને આવા તમારા સરસ માહોલમાં હું આવી ગઈ અને મેં માહોલ થોડો તંગ કરી નાખ્યો એવું તો નથી? ના ના, બિલકુલ નહીં, બહુ સરસ. હા, તો તમને હું એ પ્રશ્ન પૂછું કે રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અને મહિલા અનામતની વાત થાય છે, તો શું ખરેખર મહિલાઓને પોલિટિક્સમાં એમનું યોગ્ય સ્થાન મળે છે? નથી મળતું, બિલકુલ નથી મળતું, પણ 50% જે મહિલાઓને નથી મળતું એ મળવું જોઈએ. હા, મળવું જોઈએ. એના માટે સરકારે કંઈક કરીને બી અને 50% મહિલાઓને બી યોગ્યદાન આપવું જોઈએ. આ તો મોદી સરકારે ઘણા બધા એવા પ્રશ્નો અને ઘણી બધી યોજનાઓ એવી છે કે જે મહિલાઓને ટચ કરી ગઈ છે, મહિલાઓને પસંદ છે. તો મહિલાઓના જે 4-5 પ્રશ્નો છે એ પણ પૂરા કરવા આપણે એમને વિનંતી કરીએ આપણા આ માધ્યમથી કે જેમાં ભાભીજી બોલે છે. તમે શું કહેવા માંગો? હું એવું કહેવા માંગુ છું કે જે બી કાર્ય મોદીજી સરકાર કરી રહી છે સારું કરી રહી છે. આપણા દેશના અંદર, આપણા ગુજરાતના અંદર જે રિવરફ્રન્ટ છે, પછી મેટ્રો લાઇન છે, જે સારું કરે છે, એવું નથી કે નથી જ કર્યું મોદીજી. અને આવનારી સરકાર જે બી છે એ બને એ ભાજપ સરકાર જ બને એવું મારું ઈચ્છવું છે, અને મહિલાઓને બી પૂરું એમનું સ્થાન મળે. હા, તો જે મહિલાઓની વાત થાય તો આપણે મહિલાઓ ઘણા બધા કામો કરતા હોઈએ છીએ. ઘણી પોતાની ફિલ્ડ જે હોય એની સાથે સાથે, પોતાના પ્રોફેશનની સાથે સાથે આપણે ઘરના પણ બધા જ કામ કરતા હોઈએ છીએ. અને એ છતાં જે મતનો અધિકાર છે એ મહિલાઓ સંપૂર્ણ રીતે નિભાવે છે. કારણ કે યુપી ઇલેક્શનમાં આપણે જોયું કે મહિલાઓએ કેટલી બધી મહિલાઓ વોટ આપ્યો અને યુપીમાં ભગવો લહેરાઈ દીધો. તો શું તમને પણ લાગે છે કે મહિલાઓ ધારે એની સરકાર આવી શકે? યસ, મેં ચોક્કસ આવી જ જોઈએ મહિલાઓ ધારે. તો અહીંયા ગુજરાતમાં કેવું છે, અડધા લોકો વોટિંગ માટે જાય છે, અડધા લોકો કે કંઈ નથી જવું, જવા દો ને, પણ એ ના હોવું જોઈએ. ચોક્કસપણે એનું મતદાન હોવું જ જોઈએ. એટલે આપણે મહિલાઓએ કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે છે. અચ્છા, તમે કઈ બોલવા માંગો છો? મિત્રો, આપણી વચ્ચે આ એક એવા બેન છે જે મારા જેવા ઉત્સાહી છે, જે મહિલાઓ માટે કંઈક બોલવા માંગે છે. હા, તમે મહિલાઓની વાત આવે એટલે મારે કેવું જ પડે 100%. ના, એટલે વાત એ હતી અત્યારે છેલ્લો પોઈન્ટ કે મહિલાઓને દરેક જગ્યાએ યોગ્ય સ્થાન મળતું નથી, ઘરમાં કે પોલિટિક્સમાં. તો મારે તો એવું કેવું છે કે સ્થાન કોઈ આપણને આપેની રાહ જ નહીં જોવાની, આપણું સ્થાન આપણે જાતે જ બનાવવાનું.
એટલે આ તો કેવું છે કે દરેક મહિલાનું જે મોટિવેશન છે એ પોતે જ છે. આપણે રાત નહીં જોવાની કે આપણને ઘરમાં રિસ્પેક્ટ મળે, આપણે આપણું રિસ્પેક્ટ આપણી રીતે જ બનાવવાનું અને આ પોઝિટિવિટીથી જીવવું જ પડશે. દુનિયા બદલાય કે ના બદલાય, આપણે તો ઇન્ડિવિજ્યુઅલી બદલાવવું જ પડશે. મારું તો માનવું છે જ. બહુ જ સાચી વાત કહી કે દુનિયા બદલાય કે ના બદલાય, આપણે તો બદલાવવું જ પડશે. તો આ વાતે આ સાથે મહિલાઓની સાથે, મહિલાઓ માટે મહિલાઓનો અવાજ હું તમારી સાથે લઈને આવી રહી છું. ભાભીજી બોલે છે.